હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં ફરીથી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આશા રાખું કે તમે જે જુનિયર નિરીક્ષકની એક્ઝામની જે પ્રિપેરેશન કરી રહ્યા હોય ખૂબ જ સારી રીતે 100% ડેડિકેશન સાથે અને યોગ્ય દિશામાં કરી રહ્યા હોય. ઓકે, તો આજે આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો પાર્ટ 5 કે જેમાં જે ટોપિક કરવા જઈ રહ્યા છે તેમાંથી એક ક્વેશ્ચન ઘણી બધી એક્ઝામમાં પૂછાયો છે. એક ક્વેશ્ચન મતલબ કે એ ટાઈપના ક્વેશ્ચન પૂછાયા છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને એક ઉપયોગી વસ્તુ કે જે આપણે જુનિયર નિરીક્ષકની એક્ઝામની જે સિરિયસલી પ્રિપેરેશન કરી રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓ માટે હું એ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયરિંગના લાસ્ટ 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરની PDF ફાઇલ બનાવી છે કે જેને તમે વાંચશો તો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે અને તમારે એને વારંવાર રીડિંગ કરવાનું છે. બરાબર, જો તમારે એને પરચેસ કરવી હોય તો 6354999091 પર તમારે મને વોટ્સઅપ પર હાઈ કરવાનું છે અને ત્યાં તમને QR કોડ આપવામાં આવશે અને એકદમ નોમિનલ ચાર્જમાં તમે એને બાય કરી શકશો. જ્યાં સુધી આ સિલેબસ આવશે ત્યાં સુધી આપણે નોમિનલ ચાર્જ રાખવાના છે અને સિલેબસ આવ્યા પછી એની પ્રાઇસ વધી જશે. તો તમે હજુ સુધી ખરીદી નહીં હોય તો ખરીદી લો, બિકોઝ 160 ઉપર વિદ્યાર્થીઓએ ખરીદી લીધી છે. ઓકે, તો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો આની અંદર બેસિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પ્લેસ લિસ્ટની અંદર જે આજનો જે ટોપિક છે ડેલ્ટા સ્ટાર ટ્રાન્સફોર્મેશન, તો હું એ એનાલિસિસ કરીને જોયું છે કે GSSB અથવા GPSC કે બીજી કોઈ પણ એક્ઝામ હોય આમાંથી કોઈ એક ક્વેશ્ચન પૂછાય છે. હવે એક્ઝામમાં ક્વેશ્ચન કયા પ્રકારનો પૂછાય છે એ પણ આપણે જોઈશું. એ પહેલાં તમારે જે આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાનું છે, હું તમને ફોર્મ્યુલાની શોર્ટ ટ્રિક યાદ અપાવીશ તે તમારે યાદ રાખવાના છે. બિકોઝ આની અંદર ડેરિવેશન નથી પૂછવાનું અને એમાં તમારે ટાઈમ વેસ્ટ પણ નથી કરવાનો, કારણ કે આપણે શું વાંચવાનું છે તે મહત્વનું છે. ઓકે, તો અહીં તમે જોઈ શકો કે ડેલ્ટા સ્ટાર ટ્રાન્સફોર્મેશન. બરાબર, હવે ડેલ્ટા સ્ટાર શું છે તે તમને એને થોડું આઈડિયા આપું કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર જે ઇલેક્ટ્રિક સર્કિટ આવે છે તો એને સોલ્યુશન મેળવવા મતલબ કે એને સિમ્પ્લિફાઈ કરવા માટે જે કનેક્શન હોય બરાબર, તો એની અંદર ઘણી બધી મેથડ આવે કે જેમાં ડેલ્ટા અને સ્ટાર મેથડ પણ છે. હવે ડેલ્ટા એટલે શું, તો તમે અહીં જોઈ શકો કે રેઝિસ્ટર 3 જે છે તે ડેલ્ટાના ફોર્મમાં કનેક્ટેડ હોય. તમે અહીં જોઈ શકો કે 3 ટર્મિનલ છે A, B અને C કે જેમાં 3 રેઝિસ્ટન્સ આ રીતે કનેક્ટેડ છે. બરાબર, જેમ કે ટર્મિનલ A, B વચ્ચે C વચ્ચે, એટલે A અને B ટર્મિનલ વચ્ચે RAB, B અને C વચ્ચે RBC અને A અને C વચ્ચે RAC. તો આને કહેવાશે ડેલ્ટા કનેક્શન. બરાબર, તે જ રીતે સ્ટાર કનેક્શન કોને કહેવાય, તો જો આ રીતના સ્ટાર જેવું છે RA, RB અને RC, એને સ્ટાર કનેક્શન કહેવાય. તો એક્ઝામમાં ક્વેશ્ચન સ્ટાર ડેલ્ટા બેઝ પર પૂછાય છે. તો એની અંદર કઈ રીતના જોઈએ કે ફોર્મ્યુલા કઈ રીતના યાદ રાખવાનું છે, તો અહીં જે ડેલ્ટા કનેક્શન છે બરાબર, તો ડેલ્ટાને સ્ટારમાં કન્વર્ટ કરવું હોય બરાબર, જેમ કે આ ફોર્મેટ છે ડેલ્ટાને જો આ રીતના કન્વર્ટ કરવું હોય એટલે અહીં જ તમને બતાવું છું. જેમ કે આ ડેલ્ટા કનેક્શન છે તેને આપણે સ્ટારમાં કનેક્શન કરવું હોય તો કઈ રીતના થઈ જશે, આ રીતના થાય. બરાબર છે, આ સ્ટાર કનેક્શન થઈ ગયું. એટલે આને આપણે નામ આપીએ RA, આ નામ થશે RB એટલે રેઝિસ્ટન્સ ને RC. તો ડેલ્ટામાંથી સ્ટાર કનેક્શન કરવું હોય તો કયું ફોર્મ્યુલા આવશે, તો જરા જોજો. હું શોર્ટ ટ્રીક તમને આપું છું. RA એટલે કે RA રેઝિસ્ટન્સ આપણે ડેલ્ટા પરથી શોધવો છે. તો જોવાનું છે કે જે આપણી સર્કિટ હતી પહેલાં જે બ્લેક કલરની તમને દેખાય છે ડેલ્ટા હતી અને આ બ્લુ જે છે તે સ્ટાર છે. તો RA કઈ રીતના શોધાશે, તો RA એની સાથે જે આજુબાજુમાં જે રેઝિસ્ટર્સ છે તે કયા કયા, RAC, RAB. એટલે આપણે કઈ રીતના લખીશું RAC ઇન્ટુ RAC ઇન્ટુ RAB. જો તમારે એ રીતે યાદ નહીં રાખવું હોય તો A રેઝિસ્ટર તો એની સાથે કોણ C અને B જે બાકીના બે હોય તે. તો શું RA બરાબર શું RAC ઇન્ટુ RAB, ડિનોમિનેટરમાં એટલે કે છેદમાં 3 રેઝિસ્ટન્સનો પ્લસ કયા RAB, RBC ને પ્લસ RAC. સિમ્પલ, એટલે તમને શું મળી જશે RA. ખ્યાલ આવે છે તમને? તેવી જ રીતે હું તમને B માટે ટ્રાય કરાવું. RB એટલે કે આની વાત કરીએ છીએ. આ રેઝિસ્ટર કેવી રીતના ફાઇન્ડ કરવો ડેલ્ટા પરથી, આ તો આપણે શોધી કાઢ્યો. હવે RB કેવી રીતના તમે પણ વિચારો. તો RB શું થશે, આની સાથે જે બે જોડાયેલા છે તે કયા કયા RAB ઇન્ટુ RBC. તમે જોયું કે B કોમન આવે છે બંનેમાં ને એના સિવાયના બે છે ને અપોનમાં બધા RAB, RBC અને RAC. તેવી જ રીતે હું તમને ટ્રાય કરાવું RCની વાત કરીએ, એટલે કે આ રેઝિસ્ટર સ્ટાર કનેક્શનમાં RC તો શું થશે RAC ઇન્ટુ RBC, RAC ઇન્ટુ RBC અપોન ટોટલ રેઝિસ્ટન્સ શું થશે RAB પ્લસ RBC પ્લસ RAC.
આ થઈ ગયું તમારું ડેલ્ટાનું કયા એમાં કનેક્શન, સ્ટાર કનેક્શન. એટલે જો તમને ડેલ્ટામાં સર્કિટ આપ્યું હોય આ રીતની, તો તમારે સ્ટારમાં કન્વર્ટ કરવું હોય તો તમે શેમાં, આ ફોર્મ્યુલાથી કરી શકો. અને મેં તમને એકદમ શોર્ટ રીતે તમને યાદ અપાવી. બરાબર, ફરીથી વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો બેક જઈને. એકદમ ઇઝી રીતે સમજાવેલું છે ડેલ્ટા ટુ સ્ટાર. ક્વેશ્ચન કઈ રીતના પૂછે તે જોઈએ. પહેલાં તમે આ તમારે સમજવાની જરૂર છે. જો નહીં સમજ પડે તો પોઝ કરો, બેક જાઓ અને સમજો, પછી જ સ્ટાર ટુ ડેલ્ટા સમજીએ. હવે સ્ટાર ટુ ડેલ્ટા જોઈએ. આઈ હોપ કે તમે પોઝ કરીને જોયું હશે. સ્ટાર ટુ ડેલ્ટા જરા જોજો. આ સ્ટાર કનેક્શન છે. હવે એને આપણે ડેલ્ટામાં કરવું હોય તો ઓબ્વિયસ વસ્તુ છે, આ રીતનું આવશે, આ રીતનું કંઈક કનેક્શન થશે. કારણ કે મેં તમને ડેલ્ટા કીધું, આ રીતનું ડેલ્ટા આવશે. પછી એડવા જેના ટર્મિનલ છે તેને આ રીતના જોઈન્ટ કરવાનું છે, જેમાં આ રેઝિસ્ટર થઈ ગયો. તો એ અને સી વચ્ચે કોણ, RAC. એ અને બી વચ્ચે કોણ, RAB. અને બી અને સી વચ્ચે કોણ, RAC. આ ડેલ્ટા એટલે સ્ટારનું શેમાં કન્વર્ટ, ડેલ્ટામાં. એટલે સ્ટાર જે આપણું બ્લેકમાં છે તે, અને બ્લુમાં કોણ, ડેલ્ટા. તો ડેલ્ટા કેવી રીતના શોધવાનું છે તે જરા જોજો. હું તમને અહીંયા બતાવું છું શોર્ટ ટ્રીક એકદમ. તમને અહીં જ સમજ પડી જશે, ધ્યાન આપજો. પહેલાં મારે આ બ્લેક પરથી બ્લુ પર જોયું એટલે આપણે એ અને બી વચ્ચેનો રેઝિસ્ટન્સ શોધવો છે. કયો, RAB. ધ્યાન આપો, શું, RAB વચ્ચે, એટલે કે આ રેઝિસ્ટર શોધવો છે. કયો આપણો, RAB. કંઈ જ યાદ રાખવાની જરૂર નથી, જરા જોજો. RA પ્લસ RB બંનેનું અલગ અલગ કર્યું એટલે RA પ્લસ RB અહીંયાથી તમારે કરવાનું છે, પ્લસ RA ઇન્ટુ RB અપોન RC. એના સિવાયનો તમને ખ્યાલ આવ્યો શું કર્યું મેં, RAB હું RA પ્લસ RB પ્લસ RA ઇન્ટુ RB અપોન RC. સિમ્પલ. તેવી રીતના શું છે, RB હવે B અને C વચ્ચે કયો, B અને C વચ્ચે આ RAC છે એટલે અહીંયા આપણો આવશે RBC. ઓકે, તો B અને C વચ્ચે લખીએ RBC. વિચારો તમે પણ, શું, RB પ્લસ RC, આમાં જોવાની પણ જરૂર નથી, પ્લસ RB ઇન્ટુ RC. એના સિવાયનો કોણ બાકી રહે છે, RA. સિમ્પલ વાત થઈ ગઈ. એવી જ રીતે આપણે શું કરીએ, RAC. તો શું થશે જોજો, RA પ્લસ RC બેનો મલ્ટિપ્લિકેશન, RA ઇન્ટુ RC અપોન કોણ બાકી રહી છે, RB. તો આ કયું ટ્રાન્સફોર્મેશન થઈ ગયું, સ્ટાર ટુ ડેલ્ટા. એકદમ ઇઝી શોર્ટ ટ્રીક. સમજ નહીં પડે તો પોઝ કરો, બેક જાઓ અને જુઓ. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખી લેવાના છે, કારણ કે એક્ઝામમાં ક્વેશ્ચન હશે જ. બરાબર. હવે હું તમને જણાવું કે GPSCમાં કયા પ્રકારનો ક્વેશ્ચન પૂછાયો છે. બરાબર. એ પહેલાં હું તમને યાદ અપાવી દઈશ એકદમ શોર્ટ ટ્રીક, જરા ધ્યાન આપજો. આ તમારે યાદ રાખવાનું છે. કયું, તો જોજો, જે ડેલ્ટા છે, ડેલ્ટા અને સ્ટાર વચ્ચે રિલેશન શું. હવે આમાં વર્ડ ગણી લઉં. જો ડેલ્ટામાં કેટલા, 1 2 3 4 5 અને સ્ટારમાં 1 2 3 4. ઓબ્વિયસ વસ્તુ છે, વર્ડ પ્રમાણે ડેલ્ટા મોટું. આ વર્ડ પ્રમાણે કહેવું છું, યાદ રાખવાની શોર્ટ ટ્રીક કહેવું છું. એવું નથી ડેલ્ટા મોટું, એવું નથી વાત કરતા આપણે. 1 2 3 4 5 5 શબ્દ છે એટલે 5 લેટર છે, ને અહીંયા 1 2 3 4 એટલે ડેલ્ટા મોટું. તો સિમ્પલ, અહીંયા મલ્ટીપ્લાય બાય 3. આ ધ્યાન રાખજો, એકદમ ઇમ્પોર્ટન્ટ. ડેલ્ટા અને સ્ટાર વચ્ચે રિલેશન શું, તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 3 મલ્ટીપ્લાય બાય સ્ટાર. યાદ રાખવાનું, હું શું કીધું મેં, ડેલ્ટામાં લેટર કેટલા, 5 અને સ્ટારમાં કેટલા, 4. તો ડેલ્ટા એ સ્ટાર કરતાં 3 ટાઈમ્સ મોટો છે. બસ આ યાદ રાખવાનું છે. હવે જરા જોજો એક્ઝામમાં ક્વેશ્ચન કેવો પૂછાયો છે, જરા જોજો. આ જે કરાયું એના પરથી જ ના ક્વેશ્ચન ક્યાં પૂછાયો છે, GPSC ક્લાસ 2માં. તો આપણામાં તો પૂછાવાની શક્યતા ખરી જ, ને આને રિલેટેડ ઘણા બધા એક્ઝામ્પલ પૂછાયા છે. જરા જોજો. If a star connected system has equal impedance Z1, જરા જોજો, સ્ટાર કનેક્ટેડમાં ઇક્વલ ઇમ્પિડન્સ કોઈ બી એક આપી દેજો છે Z1, then after converting into ડેલ્ટા કનેક્શન, સ્ટારને શેમાં કન્વર્ટ કરવાનું છે, ડેલ્ટામાં સિસ્ટમ. બરાબર. હેવિંગ ઇક્વલ ઇમ્પિડન્સ Z2, તો ડેલ્ટામાં જ્યારે કન્વર્ટ કરીએ તો Z2 કેટલો થાય ડેલ્ટા કનેક્શનમાં, ને 4 ઓપ્શન આપી દીધા, Z2 ઇઝ ઇક્વલ ટુ Z1, Z2 ઇઝ ઇક્વલ ટુ 2Z1, Z2 ઇઝ ઇક્વલ ટુ 3Z1 અને Z2 ઇઝ ઇક્વલ ટુ 4Z1. તો મેં હમણાં જ કહી દીધું કે સ્ટારમાંથી જ્યારે ડેલ્ટામાં કન્વર્ટ કરીએ તો સ્ટારના કેટલા ટાઈમ્સ હોય, 3 ટાઈમ્સ. એટલે Z2 કેટલો, 3Z1. આ આપણો રાઈટ આન્સર. આવા ક્વેશ્ચન્સ પૂછાયા છે એક્ઝામમાં. આના સિવાય પણ ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાયા છે, પણ આપણા વિડીયોમાં આ ક્વેશ્ચન પરથી તમને આઈડિયા આવશે કે કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાતા છે. બરાબર. આશા રાખું કે તમને આ ટોપિકમાં એકદમ સમજ પડી ગયો હોય. હજુ સમજ નહીં પડી તો મને કમેન્ટ કરો. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં જોઈન્ટ થાવ.
બિકોઝ જ્યાં સુધી જુનિયર નિરીક્ષકની એક્ઝામ કન્ડક્ટ નહીં થાય ત્યાં સુધી હું તમારી સામે આવતો રહીશ, વિડીયો અપલોડ કરતો રહીશ અને તમને હેલ્પફુલ થતો રહીશ. બરાબર છે. PDF પરચેસ નથી કરી તો પ્લીઝ પરચેસ કરી લેજો. એકદમ નોમિનલ ચાર્જ છે, ઘણી હેલ્પફુલ થશે. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.